નમસ્કાર દોસ્તો, હું ધવલ એકવાર ફરીથી 52 માંથી ફક્ત 9 પત્તાનું જાદુ લઈને આવ્યો છું ને એવું અદ્ભુત જાદુ છે કે તમે જાદુ જોયા પછી કમેન્ટમાં લખશો જાદુ ગમી ગયું. શું લખશો? જાદુ ગમી ગયું. નવા હો અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલના આઇકોન પર બતાવજો. હું તમને 9 પત્તાનું 3 ઢગલીવાળું એવું અદ્ભુત જાદુ બતાવીશ કે છોકરાઓ મોટાઓ બધાના જાદુ ગમશે અને તમે સામેવાળાને બતાવશો તો સામેવાળો એકદમ ચોંકી જશે કે આવું કેવી રીતે. પણ આવું આવી જ રીતે અને તમને હું ધવલ શીખવાડશે આ આખું જાદુ. તો બને રહેજો એન્ડ સુધી અને જાદુ ગમે તો વોટ્સઅપ પર તમારા મિત્રોને બી શેર કરજો. તો સૌથી પહેલાં મારી જોડે 52 પત્તા છે, એમાંથી હું 52 પત્તા છે એમાંથી હું 3 ઢગલી પાડીશ. એક કોઈ સેટઅપ નથી ભાઈ, જોઈ લેજો હો ભાઈ, પાછા જોઈ લો, કોઈ સેટઅપ નથી. ફરીથી ચીપી નાખું છું અને 3 પત્તા કાઢીશ, 3 ઢગલી પાડીશ. 9 પત્તા, 3 ને 3 6. હવે હું કેમેરામેનને કહીશ કે તમને કોઈ બી ઢગલીનું છેલ્લું પત્તું બતાવી દે. આ ઢગલી હું ઊંચી કરું છું અને તમને બતાવી દે, બરાબર છે. હવે હું તમારી સામે નીચે મૂકું છું, જોઈ લો, બરાબર છે. હવે જોજો આ 9 પત્તા. હવે આ જે બાકીના પત્તા છે એમાંથી હું કેમેરામેનને કહીશ કોઈ બી એક પત્તું ખોલે, કોઈ બી એક પત્તું ખોલે. તો સફળ જ કરીશ. કરો, સફળ કરો, જે કરવું એ કરો. ખોલીને અહીંયા મૂકો, ખોલીને અહીંયા મૂકો. ઓકે, તો આ છે ચરકટનો બાદશાહ. ધેટ મીન્સ કે એને કહેવાય ડાયમંડનો બાદશાહ. નજીક રાખજો, થોડું બહુ દૂર ના જતું રહે, બરાબર છે. હવે આ પત્તું એકો દૂરીથી એવું ગણે તો આ 13મું પત્તું આવે. તો 13મા પત્તાનો 13નો સ્પેલિંગ શું થાય? 13 થાય. સ્પેલિંગ બોલો તો ઐશ્વરીબેન. ધીરે ધીરે આપણે 13 નો સ્પેલિંગ પહેલા. તમને 13 નો સ્પેલિંગ THIREEN 13. ઓકે, 13 ઓફ ડાયમંડ્સ એટલે ઓફ, બરાબર છે. અને ડી ડાયમંડ નો સ્પેલિંગ બોલો. DIAMONDS. ઓકે, 13 ઓફ ડાયમંડ્સ, બરાબર છે. અને હવે હું તમારું પેલું પત્તું કહી દઈશ. જોજો અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. આ પત્તું હતું કે નહીં? આ પત્તું હતું કે નહીં? હતું કે નહીં? કઈ રીતના કર્યું? હવે હું તમને શીખવાડીશ આ અદ્ભુત જાદુ કઈ રીતના થાય છે. મેથેમેટિકલ સ્ટેપ છે પણ મજા આવશે. સામેવાળાને ખબર જ નહીં પડે, વિચારીને ગાળો થઈ જશે. જાદુ ગમ્યું હોય તો કમેન્ટમાં લખો જાદુ ગમ્યું, લાઈક કરો. જાદુ ગમ્યું એવું લખજો, નહીં. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મારા જાદુ ગમતા હોય તો બીજા બી જાદુના વિડીયો આ ચેનલ પર ખૂબ બધા છે, જોજો. આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે અને જાદુ જેને ગમતા હોય પત્તાના સ્પેશિયલી એ લોકોને વોટ્સઅપમાં શેર કરજો, ફેસબુકમાં શેર કરજો, બરાબર છે. તો ચલો હું તમને જાદુ શીખવાડું છું, બરાબર છે. સૌથી પહેલાં શું કરવાનું? ચીપવાનું છે અને કોઈ બી 3 પત્તાની ઢગલી આવી રીતના 9 પત્તાની ઢગલી 3 કરી દેવાની, બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ આ ઢગલીનું છેલ્લું પત્તું 8 છે, બરાબર છે. તો આ ઢગલી આપણે કહેવાનું કે ભાઈ આ જોઈ લો, બરાબર છે. પછી જુઓ ને એટલે આ ઢગલી સૌથી ઉપર મૂકવાની, બરાબર છે. પછી કહેવાનું, બરાબર આવે છે ને, પછી કહેવાનું કે આમાંથી કોઈ બી પત્તું ઉપાડો, બરાબર. કોઈ બી પત્તું ઉપાડો. તો 200 આવ્યો. 200 એટલે ટીન. અને આ કાઢીને શું કહેવાય ઇંગ્લિશમાં? ભૂલી ગઈ. ક્લબ ના, સ્પેસ. એનો સ્પેલિંગ ખબર છે ને તમને? ઓકે, 100% સ્પેસ કહેવાય ને? ઓકે, સ્પ્રેડ્સ. ઓકે ભાઈ, ઓકે, તમને સ્પેલિંગ ખબર છે ને ટૂંકમાં? અમે યાર ગુજરાતી મીડિયમ વાળા છે, તમે ઇંગ્લિશ મીડિયમ વાળા છે. ઓકે, તો પહેલા 10 એટલે 10, TEN. પછી આ ઢગલી અહીંયા 10. કોઈ બી પત્તું હોય, આ ગાણિતિક છે, કોઈ બી પત્તું હોય તો 10 નો સ્પેલિંગ બોલવાનું TEN. પછી આ ઢગલી ઉપર મૂકી દેવાની. પછી OF, પછી આ ઢગલી ઉપર મૂકવાની. હવે કાઢીને શું કહેવાય? સ્પ્રેડ્સ. ઓકે, સ્પેલિંગ બોલો. SPADES. અને ઉપર. હવે 5મું પત્તું હશે ને એ તમારું આપણું પેલું પત્તું હશે. કઈ ઢગલી હતી આપણે જોઈ છે ને? 8 હતો લગભગ, હે ને? 1 2 3 4 ને 5. જો લાલનો 8 આવી ગયો. હવે ધારો કે હા, લાલનો 8 હતો. હવે ધારો કે હું તમને ફરીથી સમજાવું કે આ 3 ઢગલી ફરતી પાડીએ આપણે. જોજો ફટાફટ કરીએ આપણે. આ વખતે રાણી રાખીએ, બરાબર છે. અને એ હંમેશા આપણે ઉપર જ મૂકીએ છીએ 3 ઢગલીમાં, એટલે અહીંયા રહેવા દઈએ. હવે કોઈ બીજું પત્તું ખોલીએ.
આ કાળીનું નહીં. હવે ધારો કે આ ગલ્લો આવ્યો, બરાબર છે. ગલ્લો લઈએ તો બી ચાલે, પણ હું તમને સિમ્પલ ફટાફટ પતાવ્યું. દૂરી આવી, બરાબર. ચલો, લાલની દૂરી એટલે હાર્ટ્સ ને 2, બરાબર છે. એટલે 2 નો સ્પેલિંગ બોલો. આપણે આ જોયેલું છે, બરાબર. નહીં આવડતું. અરે આવડે છે. આ ચરકટની રાણી આવી જોઈએ, 5મું પત્તું, બરાબર છે. આ ઇઝી ફટાફટ પતે એટલે બતાવું છું તમને, શાંતિથી જોજો ફરીથી. એટલે 2 નો સ્પેલિંગ TWO, પછી આ W ઉપર, પછી 2 ઓફ એટલે ઓફ, OF. આ તો ઓફ તો લખવાનું જ, એની ઉપર મૂકી દીધું. Hearts. અને હાર્ટ્સ HEARTS ને આ મૂકી દીધું. હવે આપણું 5મું પત્તું, 1 2 3 4 5મું પત્તું આવી ગયું કે નહીં? કેટલું ઇઝી અને કેટલું સિમ્પલ અને કેટલું અદ્ભુત જાદુ છે. સબસ્ક્રાઇબ કરો ફટાફટ, બાજુના બેલના આઇકનને દબાવો, કમેન્ટ કરો જાદુ ગમ્યું છે મને, અને તમારા દોસ્તો સાથે શેર કરો. મળીએ નવા જાદુમાં. હું ધવલ 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 ધવલ.